જય મુરલીધર, જય દ્વારકાધીશ। શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં? તો મિત્રો તમને એમ થાય કે આ ભાઈ ક્યાં ઝાઝા દિવસો થયા, ઝાઝા મહિનો થયા, ગુલાટી મારી ગયા, ક્યાં ગયા હતા? તો મિત્રો એ બધું આપણે સમય આવતા તમને બધું જણાવશું। તો આજે 8-10 મહિનાએ આપણે ફરી વખત યુટ્યુબમાં આપણે યુટ્યુબ ફેમિલીને મળવા આવી ગયા છીએ। તો ચાલો મિત્રો ક્યાં આવ્યા ને શું કામ કરવાનું છે તે આજે તમને બતાવશું, તો જોડાયેલ રહેજો। ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ આજે વાડીએ। જોકે વાડીએ તો ચણાનું વાવેતર તો આપણી બીજી ચેનલ છે જોશનાબેન આહિર, તેમાં બતાવેલ છે। તો આજે આપણે વાડીએ આવી ગયા ને વાડીએ આવીને જો તમને આપણા ચણા બતાવીએ છીએ 1 મહિનો ને 7 દિવસના થઈ ગયા છે। જો તમને બતાવીએ કઈ રીતના ચણા છે, કેમ છે તે બતાવજો। તો તેમાં આજે આપણે નાખવાનું છે ખાતર નાખવાનું છે, કઈ રીતે નાખવાનું છે તે પણ તમને આગળ તમને બતાવશું। તો ચાલો હવે ખાતરની પ્રોસેસ ચાલુ કરીએ મિત્રો। ચણા કેમ છે તો ખાતર નાખી પાટલી તાણી આપણે પારા ચડાવીને પાણી ચાલુ કરવાનું છે। તો હવે જેમ સમય મળશે એમ 2-4 દિવસે આપણે મળતા રહેશું, તો આગળ જોડાયેલ રહેજો। તો ચાલો મિત્રો જો હવે આપણે આપણા પાટી દખ્તર પેક કરીએ છીએ, સાથે વાવણીઓ, પચેડી અને 1 કિલાની પાલી ના માપથી આપણે હાલ્યા છીએ। જો આમાં કોઈ ભૂલ ચૂક ને ફેરફાર થતો હોય તો ખાસ કરીને કમેન્ટમાં જણાવજો મિત્રો। આપણે આ પેકિંગ તોડી નાખ્યું છે ને તેમાં ઉમેરવાની તૈયારી શુભ શરૂઆત કરી દઈએ। જો એકદમ આપણે ચા પત્તી ભૂકી જેવું છે બ્લેક કલરનું, આ રીતે ઉમેર કરી મિક્સ કરશું અને તેમાં સાથે રેતી ઉમેરશું। ચાલો પેકેટ થઈ ગયું ખલાસ, જોડાયેલ રહેજો। આપણે દેશી અંદાજ લગાવવાનો છે, 1 ડોલે 1.5 પડીકું નાખશું મિત્રો। તો મિત્રો આ છે આપણે 12-32 હોલ ને બાયોઇટા બ્લેક ખાતર ને આજે આ આપણે લઈ આવ્યા છીએ। જો આ ખાતર ખાસ જણાવવાનું મિત્રો, આપણે ઇંગ્લિશ તો બહુ ફાવતું નથી, તો આ 3 પેકેટ છે અને તેમની સાથે આ 2 ડોલ છે 4-4 કિલોની। તો આ ડોલો છે અને આ પેકેટો છે, એ ખાતર આપણે રેતી સાથે મિક્સ કરવાનું છે। મિક્સ કરી અને આપણે ચણામાં નાખવાનું છે। તો ચાલો મિત્રો હવે આપણે ખાતર મિક્સ કરવાની તૈયારી કરી દઈએ, જોડાયેલ રહેજો આગળ। મિત્રો હવે આપણે ડોલનું ખાતર ઉમેરી દઈએ। જોકે આ ખાતરનો ઉપયોગ તો આપણે પહેલી વખત કરેલ છે, તો એમાં રેતી ઉમેરીને મિક્સ કરશું। જો તમને બતાવીએ છીએ, ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો। તે આપણે મિક્સ કરતા જશું, એ રીતે હાથ મારી ત્રણ પેકિંગનો પણ ઉપયોગ કરી દઈએ, એક સાથે પાલો મારી દઈએ। ચાલો મિત્રો હવે આપણે લેશું રેતી। જો આ તગારી લઈ આપણે રેતી ભરી લઈએ, 2.5 મણ જેવો ટાર્ગેટ કાઢી મિક્સ કરીએ। આપણે અહીંયા રેતી પડી છે, જરાક હાથ મારી અને રેતી ભરીને શરૂઆત કરી દઈએ। ચાલો આગળ જોડાયેલ રહેજો મિત્રો। આપણે જુઓ રેતી આવી ગઈ છે ને આ ખાતર તેમાં મિક્સ કરી પાલો કરશું। તો ચાલો મિત્રો ફાઇનલી આપણે રેતી સાથે ખાતર કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે, પાલો થઈ ગયો છે। આપણી સાદી ભાષામાં કહીએ ખેડૂતની તો જો આ પાલી છે, પાલી અને વાવણીઓ આપણે કરશું હવે તૈયારી। તો ચાલો મિત્રો હવે કરીએ શુભ શરૂઆત, જોડાયેલ રહેજો આગળ મિત્રો।
ને કંઈ ભૂલચૂક થતી હોય તો ખાસ કરીને કમેન્ટમાં કહેજો. આપણે આ અનુભવ નવો છે મિત્રો. તો મિત્રો જૂનવાણી ભાભલા છે ને હવે પહેલીનો ટાર્ગેટ કાઢતા, તો આપણે પણ એવી તૈયારી કરીએ છીએ. ચાલો, જય માતાજી. તો ચાલો મિત્રો, આપણે 6 પહેલીનું માપ રાખીએ છીએ. સાહ લાંબો છે, ટાર્ગેટ કાઢશું. તો ચાલો આગળ જોડાયેલ રહેજો. ચાલો મિત્રો, જો આપણે વાવણીઓ કમ્પ્લીટ ખાતર ભરીને નખાઈ ગયો છે અને હવે આપણે શુભ શરૂઆત કરી દઈએ. જો કે શૂટિંગ લેવામાં તો આપણે થોડીક તકલીફ પડશે, તો જરા થોડુંક તમને અમસ્તું બતાવશું. સાથે જો આપણે શાકભાજી, પોપૈયા, રીંગણી હશે, જામફળી, મયુરભાઈએ એક આંબાની કલમ વાવી છે અને સાથે લીંબુડી. તો તમે આગળ આપણા બ્લોકમાં જોઈએ છે, તેમાં પણ ખાતર ઉમેરાઈ ગયું છે. હવે તને ચણાની સાથે 1-2 દિવસમાં પાણી પણ આપી દેવું. તો ચાલો મિત્રો, હવે આગળ જોડાયેલ રહેજો. આપણે નીકળશું હવે ગામ તરફ, પાછા મળીશું આગળ. તો ચાલો યુટ્યુબ ફેમિલી, અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે 11:52, સોરી. તો આપણે જો કમ્પ્લીટ ખાતર ચણામાં નખાઈ ગયું છે સારા પ્રમાણમાં, અને એક્ઝેક્ટ ટાર્ગેટ કમ્પ્લીટ જ ઉતરો છે. તો જો તમને ચણા ઝૂમ કરીને પણ બતાવીએ છીએ, એ જુઓ આ રીતના ચણા છે ભાઈઓ. આ રીતનું ખાતર આગળ તમને બતાવેલ છે, આ રીતનું નાખ્યું છે. તો ચાલો મિત્રો, હવે આપણી ગાડી થઈ ગઈ છે તૈયાર ને હવે આપણે નીકળીએ છીએ ગામ તરફ. તો ચાલો મિત્રો, અને બીજી એક વાત કહેવાની છે ખેડૂત મિત્રોને. તો ખેડૂત પણ ઉપર પણ થોડીક દયા રાખતા જાઓ. એટલો મારું ખેડૂતના દીકરા તરીકે એટલું બોલ્યો છું. જો સારું લાગે તો કહેજો, ખાસ કરીને કમેન્ટ કરજો. ભૂલ થઈ તો માફ કરજો. જય જવાન, જય કિસાન ને દાયરાને યુટ્યુબ ફેમિલીને જય દ્વારકાધીશ.